આણંદ જિલ્લાના બોરસદની 22 વર્ષીય વિધિ મેઘાણીની કેનેડામાં ચાકુ મારી હત્યા કરવામાં આવી। વિધિ છેલ્લા 4 વર્ષથી કેનેડાના નિયાગ્રા વિસ્તારમાં રહેતી હતી અને ત્યાં કાયદાનો અભ્યાસ કરતી હતી। અભ્યાસ સાથે તે નોકરી પણ કરતી હતી તેમજ કેનેડામાં કાયમી વસાવટ માટે પીઆરની તૈયારી કરી રહી હતી। માહિતી મુજબ 15 મેના રોજ વિધિ ઘરની બહાર નીકળી હતી ત્યારે અજાણ્યા હુમલાખોરોએ તેના પર ચાકુ મારી હુમલો કર્યો હતો। પ્રાથમિક માહિતી મુજબ લૂંટફાટના ઈરાદે હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલી વિધિનું મોત નિપજતા પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છવાયો છે। હાલતમાં અમને જાણ થઈ છે, અમારે પગ નીચેથી જમીન સરકી ગઈ છે। મારી બસ સરકારશ્રીને એક જ નમ્ર વિનંતી છે કે જે આટલા બધા દિવસો ઓલરેડી 14-15 દિવસ કરી ચૂક્યા છે, અમને અમારી દીકરીનું મોં જોવા નથી મળ્યું હજુ સુધી। તો મારી બસ એક નમ્ર વિનંતી છે કે અમારી દીકરીની જે બી કન્ડિશન છે અમને લોકોને એટલીસ્ટ એનું મોં બતાવે। ત્યાં આગળથી સરખી એ લોકો કોઈ અમને જવાબ નથી આપી રહ્યા। મારો ભાઈ ત્યાં જ છે, એ બનતા બધા પ્રયત્નો કરે છે પણ ત્યાંથી અમને જેવો સપોર્ટ જોઈએ એવો સપોર્ટ અમને મળી જ નથી રહ્યો। એટલે મારી બસ એક જ નમ્ર વિનંતી છે, એઝ સૂન એઝ પોસિબલ જે બી છે, જે માણસ સંદિગ્ધ જે પકડાઈ ગયો છે એને કોઈ પણ સંજોગોમાં છોડે નહીં, એને ફાંસીએ ચડાવે કે બધાને એક ઉદાહરણ પૂરું પાડે કે આજ મારી જે ફૂલ જેવી દીકરીની જેવી હાલત કરી છે એવું બીજા કોઈ પેરેન્ટ સાથે ના થાય। બધાને મારી હાથ જોડીને નમ્ર વિનંતી છે, સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે બસ મારી દીકરીને પરત અમને ખાલી એક મોં જોવા મળી જાય, બીજું મારે કશું જ નથી કહેવું। એની મમ્મીની કોઈ હાલત છે નહીં અત્યારે વાત થાય એવી। અમને કાલે પોલીસ સ્ટેશનથી જાણ આવી, ઓફિશિયલ ઈમેલ આવ્યો કે આ રીતે તમારી છોકરીને ત્યાં મર્ડર થઈ ગયું છે। એટલે પછી અમે ત્યાં આગળ તપાસ કરાઈ ગઈ, તો પછી એમણે કન્ફર્મેશન આપી અને પછી અમે આગળની પ્રોસિજર ચાલુ કરી દીધી।